હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છે રણુજા. ચલો ત્યાં હવે રણુજાની તૈયારી કરીએ. ચાલના કરી દો. પરેશ કાકા ના એટલે પહેરાઈ દેશે. આમ કરો અને આમ કરો. વચ્ચે ચાલના કરી દો. ઓકે, હવે નાના કરો. આ ગાઈસ મારા કાકા સસરા હ, એમની ગાડી છે. હા, ત્યાં હારે ચડાવી દો. બોલો બાર બીજના ધણીની જય. રામશાહ પીર કી જય. તો ગાઈસ રણુજા જઈએ છીએ. ગાડીની પૂજા પાઠ પૂજા એવું કરી દીધી છે. ચાલના ને કરે છે. બોલો રામા પીરની. બાપુ ગાઈસ આ સાલે સાપ છે. આના માટે બોલો રામશાહ પીરની જય. માણસો વધી ગયા અને ગાડીના અંદર સામાન એટલો બધો વધી ગયો. બરોબર, બહુ બધો સામાન થઈ ગયો છે. વાંધો નહીં, ચલો તાણવા કહીશ. જય રામા પીર. એક ગાડીમાં ડીઝલ લખાવી દીધું છે, ફૂલ કરાવી દીધું છે. હવે આ બીજી ગાડી ફૂલ કરી પેટામાં. બીજી ગાડીમાં ડીઝલ ફૂલ કરાવી દીધું. જમવાનો ટાઈમ થઈ ગયો. હોટલમાં આવી જાય જમવા. કાઠિયાવાડી અલગ હોટલ જમવા માટે આવી જાય. ગાઈસ જમવાનું આવી ગયું. પનીર મટકા. બાપુ બતા પનીર મટકા. પનીર મટકા અને પનીર અંગારા. જો જમવાનું આવી ગયું છે. ચલો તમે જમવા માટે. કાના ચા પાણી કરવા ઉભા રહ્યા. રાતના વાગે 2. ચા પાણી કરવા ઉભા રહ્યા છીએ. ચા પાણી થઈ ગયા હે કાના? ચા પાણી થઈ ગયા ને? સાચોડ અહીંથી નાયરા પેટ્રોલ પંપ છે અને સાચોડ અહીંથી 20-25 કિલોમીટર બાકી છે. રાતના વાગ્યા છે 2. ચા પાણી કરવા ઉભા રહ્યા છે હોટલ ઉપર. ચલો ગાઈસ ચા પાણી કરવા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અહીંથી રણુજા 100 કિલોમીટર છે. દર્શન થઈ ગયા. અને શું થયું? સુરત દાદાના દર્શન થઈ ગયા. તો તમને બી સુરત દાદાના દર્શન કરાવું. જો સૂર્યનારાયણ ભગવાન
રાજસ્થાનની સવાર. તો ગાઈસ જબરજસ્ત વાતાવરણ છે. આ એક પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપે થોડા ફ્રેશ થવા માટે ઊભા રહે. ગાઈસ અલગ ફૂલ. ગાઈસ છે મસ્ત ફૂલ છે જો ગાઈસ. જબરજસ્ત ફૂલ છે. અને જો ગાઈસ અહીંની સવાર જુઓ ખાલી કેટલી જોરદાર છે. નહીં કુલદીપ ગાઈસ તમે આટલા આવશો ને તો સ્વેટર ને ચાદર બધું લઈને આવજો ભલે ઠંડી વાય. ઠંડી વાય છે. આપણી 2 ગાડીઓ પાર્ક કરી દીધી છે થોડા પેટ્રોલ પંપે ફ્રેશ થવા માટે. 2 ગાડીઓ પાર્ક કરી દીધી આપણી એર્ટિકા ક્રેટા. ગાડી ઠંડી જબરજસ્ત લાગે નહીં. વાતાવરણ બી મસ્ત છે. અત્યારે એ બધું જોયું ને ગુજરાતની જ ગાડીઓ જોવા મળે. ગુજરાતની જ ગાડીઓ GJ1 GJ27 GJ2 GJ8 જેટલી પણ જોવા મળે ને એટલી ગુજરાતની. અને તમે જુઓ મસ્ત રેતીના ડુંગર છે. રણ પ્રદેશ જેવું છે અને રેતીના ડુંગર છે. એટલો મસ્ત વાતાવરણ છે. શિયાળાની સવાર નહીં કેવું છે? મસ્ત છે ને, સરસ છે. ગાઈસ તો ગુડ મોર્નિંગ કહે છે. ગુડ મોર્નિંગ. હા તમને આગળ દર્શન કરાવીશું. તમને ગાઈસ આગળ દર્શન કરાવીશું કે તમને ગાઈસ આગળ દર્શન કરાવીશું. બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં બન્યા રહેજો. ત્યારે અમે રાજસ્થાનમાં આવી ગયા છે. રણુજા જવાનું બાકી. અમે રણુજા જઈએ છીએ. બતાવો ગાઈસ રણુજા 100 કિલોમીટર છે બરાબર. અને હવે પહોંચવાની તૈયારીમાં છીએ. 6 વાગી ગયા બરાબર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો ફાઇનલી રણુજા પહોંચી ગયા અને નહીં ધોઈને આ ચા નાસ્તો કરવા બેસી જાય. થેપલા છે, પછી શું છે, બિસ્કિટ છે, રતલામી સેવ છે, કેળા વેફરની બધું છે. ચા ને નાસ્તો કરવા બેસી જાય. શું કહેવું કાના? ચા નાસ્તો કરવા બેસી જાય ને નહીં ધોઈને ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ જાય. તો ગાઈસ ચલો નાસ્તો ચા નાસ્તો કરવા માટે ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરવા માટે બેસી જાય બરાબર. ગાઈસ ચા નાસ્તો કરીને પછી દર્શન કરવા જઈએ. પછી તમને આગળ બતાવું, બાબારીના દર્શન કરાવું. ચલો જય બાબારી. નાસ્તો વાસ્તો કરી દીધો અને જઈએ છીએ બાબારીના સમાધિ તરફ, મંદિર તરફ. મારા રોમશા પીરના મંદિરે જઈએ છીએ. હવે જો રણુજામાં બંને બાજુ બજાર છે. તમને આગળ પણ બતાવું છું બજાર. બ્લોગમાં બને રહેજો, આગળ પણ બતાવું બજાર. બંને બાજુ ફર્સ્ટ ક્લાસ મોજડીનું બજાર છે. બંને બાજુ જોરદાર બજારો છે. બાબાજીની મૂર્તિઓ, છબીઓ જોરદાર બજારમાં બધી નવી આઈટમો મળે છે. બ્લોગમાં બન્યા રહેજો, તમને આગળ પણ નવી આઈટમો બતાવું. રણુજાનું બજાર છે ગાઈસ. હોટલ આખું બંને બાજુ ભરચક બજાર છે. અમારો કાનો તો ભાઈ રમકડાને જોઈને ગાંડો ગાંડો થઈ ગયો. રમકડા હાથ લેવા છે. આના જેવા રમકડા. રણુજા રામદેવપીરની સમાધિએ પહોંચી ગયા છે. મંદિરના દ્વાર છે. આગળ દર્શન કરાવું. ભગવાનનો રામાપીરનો નેજો અને પ્રસાદ લઈ લીધો છે કાનાએ ને નન્ના દીદીએ.
બરાબર. હવે જઈએ છીએ અંદર મંદિરમાં ભગવાનના પ્રસાદ અને નેજો ચડાવવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. ચલો ગાઈસ. ગાઈસ રામાપીરનું લઈ લીધું છે બરાબર. જઈએ છીએ હવે ભગવાનના પ્રસાદ ને બધું ચડાવવા માટે. ઓ રામચા તો ગાઈસ રામાપીર મંદિરની અંદર આવી ગયા છીએ. બોલો જય બાબારી. ગાઈસ જોઈ શકો છો રણુજામાં બાબારીના દર્શન કરવા માટે કેટલી બધી ભીડ છે અને કેટલી બધી લાઈન છે. ખરેખર બાબારીનો પરચો અપરંપાર છે. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો તો તમને બાબારીના દર્શન કરાવું. આ બધા જે નેજા ચડાયા હોય એ બધા નેજા છે બરાબર. બ્લોગમાં બન્યા રહેજો. સમાધિના દર્શન કરાવું છું. વિડીયોગ્રાફી નહીં કરવા દે અહીંથી દર્શન કરાવું છું તો વિડીયો દર્શન કરી લેજો. એ મારા રામસાબી દર્શન કરાવું છું. રામસાબીનો દર્શન કરજો. જોઈ શકો છો તમે બાપાના ઘોડા છે કેટલા બધા લાયા છે અને બાપાને ધરાવતા હોય છે. એમની અસરાઈ છે ઘોડો કેટલા ચડાવતા હોય છે. પછી લાગો અને જય બાબારી. જોઈ શકો પેલી મસ્ત મજાની પેન્ટિંગો મારા બાબાજીની છે રામસા પીરની. રણુજા ધામ છે. એ બાજુ ભજન મંડળી ચાલી છે. ચલો ભજન મંડળીના દર્શન કરો. બધા પોતપોતાના પરિવારના ફોટાની પડાવે છે. ગાઈસ અમુક જગ્યાએ ફોટા વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે બરાબર. એટલે આપણે પાડતા નથી સમાધિ અલગ ગણી. મસ્ત ભજન છે. તમે અવાજ નહીં આવી શકતો. ભક્તિમય થઈ ગયા હતા. ડાલીભાઈના ઝૂલાના દર્શન કરો. પામના આખું મંદિર
ચલો જય બાબાજી. લાગ્યા ભાઈ, દર્શન કરો. પેલું મંદિર મહારાજનું મંદિર છે ખ્યાલ નહીં, પણ રામદેવજી વંશજ, રામદેવ પીરના વંશજનું મંદિર છે. સમાધિ હશે, મંદિર હશે, આપણને કંઈ ખ્યાલ નથી. ગાઈસ મંદિરની બહાર આવી ગયા છે, બરાબર. બહાર આવી ગયા છે હવે મંદિરની, બરાબર. બરાબર, આજના બ્લોગનું એમ કહ્યું છું રામ રણુજાવાળા, તો બ્લોગનું જોજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલ. જય રામાપીર. બાબા રામદેવજી સમાધિ દર્શન.